શાંતિ છે ને? આ રોટલી વગાડતા વગાડતા મને યાદ આવી ગયું કે કેનેડામાં એક વખત રોટલી વગાડાતી હતી અને લાઈવ જોવાતું હતું મારું. એમના જોડે મારા હાલ ખાસ કોન્ટેક્ટ થઈ ગયું છે. મજા છે ભગવાનના કૃપાથી લેર પોણી મજા. હાય ગાઈસ, તો આજે વધીશે રોટલીઓ ખાસી બધી. હવારે મને ભાઈ ભાભી આવ્યા તો ને તે ખાસી રોટલીઓ વધીશે. જુઓ તમે, તો હું બનાવવાનું છું અત્યારે. ઓ લેટ્સ વેઇટ. તો આ ચશ્મા હું એટલે પહેરાશું કે વઘાર કરતી વખત કઈ ઉડો અને મારી નાજુક આંખોને કશું થાય ના એટલા માટે. તો આ 2 મિનિટ આપણે ચશ્મા અહીંયા કરી દઈએ. ઓકે, હેલો માય લવલી પીપલ્સ. આજે થોડું હટકી કરીએ આપણે. તો અહીંયા છે રોટલીઓ એન્ડ આપણે રોટલીઓ ના જાઓ હાથથી નહીં ચોરવાની. આપણે હાથ જે ચોરીએ છે એ રીતે નહીં ચોરવાની. આપણે કાતર છે મારી જોડે. આ કાતર મારી સંચાની કાતર છે પણ અમે કિચનમાં યુઝ કરીએ છીએ. ઓકે, ડોન્ટ વરી ગાઈસ. તો આપણે રોટલીઓ ફટાફટ આપણે આ રીતે મોડી નાખીએ ફટાફટ. જો મમ્મી, કેનેડામાં હું ચાલે છે કેવો બધો? તો આમાંથી હું થોડી કોરી રોટલી કાઢ લે અને મારા માટે છાસ વાળી રોટલી બનાવે. ગાઈસ, મારે જેવું ખબર છે, હું આ પ્રકારનું નાટક નહીં કરતો. મારે જેવું તો ખબર છે, રોજ તે વખતે એન્જોય કરવા જોવો છે. હવે રોજ તે વખતે એવું નહીં કર હું કરવા દઉં મારે રોજ રોજ કરવાનું. અમે મારા ચાર ખાલે છે ઓમ સન તેમ સન ફલાનું ઢીમકાનું. એટલે મને એવું નહીં કરું. ખાવાનું બનાવવાનું તો એવી રીતે બનાવવાનું કે મજા આવે. તમે જે રીતે જાણો કે હું મસ્તી કરતા બનાવશું ને તો હું જેવું બનાવે ને એવું જ મારા ઘરવાળાની અંદર માઇન્ડમાં જશે. એટલે બધા મસ્તી જ કરીએ આખો દિવસ. મસ્તી મજા ખુશ રહેવાનું આવું તેવું આમ છે તેમ છે એવું. આ એક રોટલી રવાની એક છેલ્લે. અને તમે જો ગુસ્સામાં ખાવાનું બનાવ્યો ને હું બનાવું મારા ઓમ સન તેમ સન ફલાણું ઓમ છે તેમ, તો બસ જેવો તમે વિચાર કરો ને બધું ખાવામાં જશે. એટલે બસ એ ખાવાનું કોઈ કોમનું નહીં. એટલે બનાવતી વખતે એન્જોય કરવાનું, એન્જોય કરવાનું, એન્જોય કરવાનું. લેટ્સ સ્ટાર્ટ. વઘારેલી રોટલી ઇન છાસ વાળી. ઓકે, તો ફટાફટ આપણે બનાવી દઈએ વઘારેલી રોટલી. કુકરમાં ખીચડીમાં મેં બનાવી દીધી છે ફટફટ. તો અને લીલો મરચો ખાસ નાખવાનો છે આપણે. એટલે હું જોઉં લીલો મરચો શું કર નહીં શું તો ખરો. આ મરચો મોટો મોટો છે એટલે હું થોડો જ નાખી, આ બે જ નાખી. ઓકે ડન. મજા આવી જ કરવાની ગાઈસ. તો તેલ ફટાફટ આપણે પેલા તો ગરમ કરી દઈએ ગેસ. ગોપી ઓય આવજે, ઓય આવો 1 મિનિટ. પુનિત બોલાવસ તમે ખાલી કેમેરામાં જોજે, હું કમ્પ્લીટ દેખાઉં છું. અલ્યા કેમેરા હું દેખાઉં છું પપ્પા, જોઈ આવજો ખાલી મને કમ્પ્લીટ હો. કમ્પ્લીટ જોયા. આ મોબાઈલ હું પકડી નહીં રહ્યો ગાઈસ, સ્ટેન્ડમાં ભરાઈશ. આ સ્ટેન્ડ જે છે ને મારા ફ્રેન્ડ છે ને ધર આવીને આપીશ ગિફ્ટમાં. તેલ ના ભૂક્કા, તેલ ના ભૂક્કા. પપ્પા એ પપ્પા, હું તમને ઝટપટ કહી દઉં તો મેન છે એમાં રહી પણ તેલ જ નહીં આવ્યું. અને એ લી ગેસ જ બંધ થઈ ગયો. બરો જોજો બળી ના જાય. રોટલીની સાઈઝ હંમેશા આવડી જ રાખવાની ગાઈસ. એટલે આમ કાંટા ચમચીથી ખાઈ શકો તમે બધો. ઓકે ગાઈસ, જીવન કેવું છે ખબર છે? વઘારેલી રોટલી જેવું છે. જે રીતે પેલી રોટલી પડી રહી છે ને ત્યાં પડી રહી ને પેલી રોટલી એવું છે. હાલ એ બિચારી ઉમંગ જ નહીં જોયો ને ઓનામાં ઉમંગ દેખાય છે હાલ કેટલી માસૂમનું ઉદાસ લાગે છે. પણ જેવી એ બધા જોડે ભરી જશે ને તેલ, રઈ, લીલો મરચો, મરચું, મીઠું, હળદર, એટલે એ ખુશ થઈ જાય. એની અંદર તમે જોજો કેટલો બદલાવ આવશે, તમે જોજો. ઓકે ઓકે ગાઈસ, તો આપણે આ રીતે અવનવા વિડીયો તમારે જોવા હોય, તમારે કોઈ એવું હોય કે પુનિતભાઈ તમે આ ચા બનાવો મારે આ જોઉં તો હું એ વિડીયો બનાવીશ.
પણ એવી 10 કોમેન્ટો ભેગી થવી જોઈએ. કહી દીધું. બસ આપણે મરચો નાખી દઈએ. રહી તો નાખીએ. હવે મરચો નાખી દઈએ. જીરું ના ભૂલવાનું પણ ગાઈસ. મરચો થોડો થઈ જાય. ગાઈસ સોરી કામ જો રોટલી વગર પેલો વિડિયો કેમેરો સેટ કરવા આવ્યો તો ને તાનો રોટલી વિડિયો વગાડેલો જતો રહ્યો અંદર. જો ગાઈસ મારી રોટલી વગાડી છે. જો સોરી હું રોટલી વગાડી દીધી તો મને કશું આવ્યું ના. સમજી જો તો આવ્યો તો મને આપણી બુઓ પાડે ને બધી. જો ગાઈસ જો આવી રોટલી દેખાય છે. જો એકદમ મોટી મોટી રોટલી આવશે. હું તમને વંશથી બતાવું. હે ભગવાન આવું થાય જોયું ને સ્ટેન્ડમાં તો બીક લાગે છે. જો ગાઈસ આવી રોટલી બની છે. જોઈ તમે જો આ રીતે રોટલી બની જાય ને એટલે આ રોટલી બની જી કમ્પ્લીટ. બસ આમાંથી આપણે રોટલી કાઢી લેવાની છે. જો આમ કાઢે ને લાગુ છે કોક અલગ આઈટમ ને કરશે ભાઈ. જો રોટલી તો ખાવું કોઈ વગાડતું છે ઘેર પણ આજે રોટલી કાઢી લેવાની થોડી આટલી કાઢી લે. અને જે મારી રોટલી બનાવવાની છે ને જે વગાડવાની છે એમાં હું છાશ નાખી દઉં. જો તમે બનાવો હું આમ ગેસ થોડો ફૂલ કરી દેવાનો અને છાશ અંકે નાખવાની. પછી બરોબર ખોદવા દેવાનું. બરોબર ખોદવા દેવાનું. જો આ છે ને આખી અલગ લાગે રોટલી. લાસ્ટ લુક બતાય ને તમે જોતો રહી જાય. પુનિતભાઈ આવું લુક બનાવ્યું છે તમે જોરદાર રોટલીનું અંદર. કારણ કે હું જે વગાડતો ને એ વિડીયો ડિલીટ થઈ ગયો છે ગાઈસ અચાનક. જો ગાઈસ થોડું રોટલી નાખ્યો. જો ગાઈસ આ થોડું બંધ કરી દેવાનું અને ઢોકી દેવાનું આપણે એટલે સીજી જાય મસ્ત. બસ ખાવાનું. હું મારા માટે ડીશમાં કાઢું છું. જોઈ લો તમે એ ખાજો હું એ ખાઈ. હો જો ગાઈસ આ તમે જુઓ થાય. જુઓ ગાઈસ મસ્ત મસ્ત ગરમ ગરમ રોટલી હું વગાડી દીધી છે છાશ નાખીને. મમ્મી સેવ નાખી. જુઓ આ સેવ સાદી સેવ આવે છે ને એ જ છે અને આપણે નાખીને ખાવાની તો જામ કરીને ખાઈ લેવાની. જાણે કચોરી ખાતા હોય ને એવું લાગશે તમને. કચોરીથી મસ્ત. કચોરી તો અલગ કહેવાય. અને હું મસ્ત રીતે ચમચીથી પહેલાં ખાઉં. પહેલાં ફૂંકીને તમને ખવડાવું કારણ કે તમે બરો ના ઓકે. પછી એમ ના કહેવાય તો અમુક પાછો કોઈ કહે કે બરી જો પહેલાં ખાઈ લો તમે. ખાઈ લીધું હું એ બહુ ખાઈ લઉં છું તમારે એઠું. જોરદાર. વાવ ગાઈઝ મેં વોઇસ ઓવર કર્યું છે કારણ કે બહુ બધા શોર શરાબા થઈ જતા ને એટલા માટે. તો આ રીતે મસ્ત ગરમ ગરમ રોટલી છાશ નાખીને વગાડવાની. અને ના ટ્રાય ના કર્યો તો કરી લેજો અને મસ્ત ફૂંકી ખાઈ લેવા દો. મને તો રસ પડ્યો છે બરોબર. વાવ આમ સંતોષ આવી જાય ગાઈઝ. અને મારી ફેવરેટ બળી જો હું તો બાપા બળી જો મસ્ત બની હતી. પણ આ રીતે ખાઈ તો ખાઈ લેવાની મસ્ત. 4 ચાંદ લાગી જઈ. ઓકે તો મસ્ત બની છે ટૂંકમાં. મસ્ત લાગી હતી. બનો તો હું છાશ ખાટી લેવાની ગાઈઝ. બનો તો હું ઓકે તો હું એન્જોય કરું. ચાલતા એન્જોય કરજો. બાય ગાઈઝ. રાધે રાધે. હરે કૃષ્ણ.